નમસ્કાર મિત્રો અમિત ચાવડાની પહેલી કસોટી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પહેલી કસોટી પહેલી પરીક્ષા બસ આવનાર થોડા મહિનાઓમાં છે। નવી કોંગ્રેસની ટીમનું પણ પાણી મપાશે અને ખરા અર્થમાં ખબર પડશે કે કોંગ્રેસ જે રીતે વિસ્તાર વધારી રહી છે, જે પ્રકારે પ્રચાર કરી રહી છે, પરંતુ ચૂંટણી જીતવામાં આજની તારીખે કારગર સાબિત થાય છે કે નહીં। હું વાત કરી રહ્યો છું ઉમરેઠ વિધાનસભાની। વિસ્તારથી વાત કરું તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી આવનાર મહિનાઓમાં યોજાશે। ગોવિંદભાઈ પરમાર કે જેઓ ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે જીત્યા હતા 2022માં 2017માં હૃદય રોગના હુમલાથી તેમનું મોત થાય છે। તેમના મૃત્યુ બાદ સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં શું કરશે, કોંગ્રેસ શું કરશે, અને 2027ની વિધાનસભા ચૂંટણીને લાંબો સમય પણ નથી। આ વચ્ચે ત્યાં નવા જૂની શું થઈ શકે છે। એક વાત તમે સમજી લો કે ઉમરેઠ વિધાનસભાનું એક અલગ રાજકારણ છે। ઉમરેઠ વિધાનસભામાં કોઈ કહે કે આજની તારીખે ત્યાં આ પાર્ટી જીતી રહી છે, પેલી પાર્ટી જીતી રહી છે, એ અંતિમ દિવસોમાં બદલાઈ જતું હોય છે। ઉમરેઠ વિધાનસભાથી ગોવિંદભાઈ જીતતા હતા। આ ગોવિંદભાઈ એક સમયે કોંગ્રેસમાંથી પણ લડતા હતા, પરંતુ તમે જુઓ કે ત્યાં 2-3 હજારનું માર્જિન જે હતું તે 22 આવતા 20,000થી પણ વધુ થઈ જાય છે। એટલે કે 2017માં જયંતભાઈ બોસ્કી પણ લડ્યા હતા, કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા અને ભારતીય જનતા પાર્ટીએ ગોવિંદભાઈને ઉતાર્યા હતા। આ વચ્ચે અમુક હજારના મતની લીડ સાથે ગોવિંદભાઈ જીત્યા હતા 2000 આજુબાજુની, અને જ્યારે 12ની પરિણામ આવ્યું 2012નું, જ્યારે જયંત બોસ્કી જીત્યા હતા તેની પણ જીતનું માર્જિન આ 2000 આજુબાજુનું જ હતું, પરંતુ 2022માં લીડ ખૂબ મોટી થઈ જાય છે। અને ત્યાં ભારતીય જનતા પાર્ટીને એક ફાયદો એ પણ થાય છે કે એનસીપી અને કોંગ્રેસ એકબીજા સાથે ગઠબંધન કરે અને ત્યારબાદ તેને ફાયદો પણ મળી જતો હોય છે। અને જો ન ગઠબંધન કરે તો પણ ભાજપને ફાયદો આપણે જોયો 17માં। એટલે કદાચ કોંગ્રેસે અને એનસીપીએ 2022માં વિચાર્યું કે ગઠબંધન કરીને લડીએ તો ત્યાં સફળતા મળી શકે છે, પરંતુ જયંત બોસ્કીનો એવો પણ જાદુ ન ચાલ્યો। ખેર, આ બધી વાત વચ્ચે અતિ મહત્વની વાત એ છે કે ઉમરેઠ વિધાનસભામાં આવનાર દિવસમાં ભાજપ કોને ઉમેદવાર તરીકે ઉતારશે, કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે। તમે જુઓ કે ગોવિંદભાઈ પરમાર મૃત્યુ પામ્યા અને ત્યારબાદ મોટા મોટા નેતાઓએ બધાએ તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી। એક ખરાબ સમાચાર છે, પરંતુ નેતાઓ અને રાજકારણમાં એ ચર્ચા એ પછીથી તરત શરૂ થઈ જતી હોય છે કે હવે આ બેઠક પર શું થશે, આ બેઠક પરનો રાજા કોણ બનશે, આ બેઠક કોણ લડશે, કોંગ્રેસ શું કરશે, આમ આદમી પાર્ટી શું કરશે। પહેલી વાત તો એ છે કે એમના દીકરા ઘણા સમયથી એમના પિતાનું કામ કરતા હતા। સ્વાસ્થ્યના કારણોસર તમે જુઓ કે મોટા મોટા નેતાઓ હોય એ કદાચ ન જઈ શકે, તેમના પુત્રને પ્રતિનિધિ રૂપે મોકલતા હોય છે, એ હવે સામાન્ય થઈ ગયું છે। અને એમના દીકરા જતા પણ હતા, વચ્ચે વિવાદ પણ થયો હતો, પરંતુ એમણે ઘણું ખરું કામ તેમનું સંભાળ્યું છે। હવે વાત એ છે કે શું અમુક મહિનાઓ માટે, કારણ કે 6 મહિનામાં ચૂંટણી કરાવવી પડે। આપણે વિસાવદરની પેટા ચૂંટણીમાં જોયું હતું ત્યારે તો પરિસ્થિતિ એવી હતી કે મામલો કોર્ટમાં હતો, હર્ષદભાઈ રીબડિયા તરફથી આખી એક કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી અને સામે ભૂપતભાઈ સામે કાયદેસર કાર્યવાહી હતી। આ જોતા મામલો કોર્ટમાં હતો એટલા માટે સમગ્ર ચૂંટણી હતી એ લંબાઈ હતી, પરંતુ આ વખતે તેવું કશું છે નહીં। ઉમરેઠની પેટા ચૂંટણી 6 મહિનાની અંદર યોજાઈ શકે છે। આવનાર કોઈ રાજ્યની વિધાનસભા ચૂંટણી હોય ત્યારે પણ યોજવામાં આવી શકે છે, પરંતુ એમના દીકરાને શું ભારતીય જનતા પાર્ટી તક આપી શકે, બની શકે? ભારતીય જનતા પાર્ટી એમને તક એ રીતે પણ આપી શકે કે 27ની ચૂંટણીને લાંબો સમય નથી। આ જોતા કદાચ તેમને ટિકિટ આપે અને જીતે તો 27 સુધી રાખવાના અને ત્યારબાદ નવા ઉમેદવારને ઉતારી એ પરિવારનું રાજકારણ પણ ખતમ થઈ શકે છે। આમ તો જગદીશભાઈ વિશ્વકર્મા પણ મળવા આવ્યા હતા, અમિતભાઈ ચાવડા પણ મળવા આવ્યા હતા, પરંતુ ઉમરેઠમાં ભાજપ ખરા અર્થમાં શું વિચારે છે એ મહત્વનું છે। ગોવિંદભાઈ પરમારનો દબદબો હતો, એ પછી સહકાર ક્ષેત્ર હોય કે ત્યાંનું વિધાનસભાનું રાજકારણ હોય, પરંતુ વાત એ છે કે એમના પુત્રનો એટલો દબદબો છે અને બીજા ભારતીય જનતા પાર્ટીના એ વિસ્તારના નેતા હોય એ શું શોભાના ગાંઠિયા માટે છે? એ વિસ્તારના નેતાઓને પણ હોય કે અમે પણ ધારાસભ્ય બનીએ, અમે પણ લડીએ। આ જોતા આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપે છે તેના પર નજર રહેશે। પરંતુ કોંગ્રેસની વાત જે શરૂઆતમાં મેં કરી એ સૌથી અગત્યની છે। શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ હતા, બનાસકાંઠા લોકસભા જીતાડી, ખૂબ
લોકો વચ્ચે ગેનીબેનનું પણ નામ ગયું અને સાથે પ્રદેશ પ્રમુખનું નામ પણ ગયું કે તમામ બેઠકો હારતી હતી કોંગ્રેસ લોકસભામાં. આ વચ્ચે એક બેઠક પર ગાબડું પાડવામાં કોંગ્રેસ સફળ રહી, પરંતુ પેટા ચૂંટણી એક પણ શક્તિસિંહ ગોહિલ જીતાડી શક્યા નહોતા. આ વચ્ચે વાત હતી કે અમિત ચાવડા હવે પ્રદેશ પ્રમુખ બન્યા છે, ક્યાં એક પણ બેઠકની પેટા ચૂંટણી આવવાની છે. હવે તો સીધી વિધાનસભાની 2027ની ચૂંટણી છે, પરંતુ આ વચ્ચે હવે ઉમરેઠ બેઠકથી પણ સમાચાર આવ્યા છે અને તેની પણ ચૂંટણી આવનાર દિવસમાં યોજાશે. અમિત ચાવડા છે એની માટે આ પહેલી કસોટી છે. આમ તો અમિત ચાવડા ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ રહ્યા અને આવી ઘણી કસોટીઓથી પસાર થઈ ચૂક્યા છે, પરંતુ હવે માહોલ અલગ છે અને રણનીતિ પણ અલગ જોઈશે, સ્થિતિ પણ અલગ છે. આ વચ્ચે અમિત ચાવડા એક પેટા ચૂંટણી જીતાડી શકે છે કે નહીં તેની અગ્નિ પરીક્ષા થશે. ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રયોગો કરવામાં આવે છે, ઘણા નેતાઓને ચાન્સ આપવામાં આવે છે, ઘણા નેતાઓને બેસાડી દેવામાં આવે છે. તો આ બધી જે તમે નવી રણનીતિ કરો છો, નવી ટીમ બનાવો છો, એ ઉમરેઠમાં કારગર સાબિત થશે કે નહીં? કારણ કે 27ની ચૂંટણી તો પછી જીતવાની છે, 27નું ઇલેક્શન પછી છે, પહેલા પેટા ચૂંટણી ઉમરેઠની આવશે. શું કોંગ્રેસ તેવું વિચારશે કે હવે એક વર્ષ માટે છે ને તેને જવા દો, એ બેઠકને જે થવાનું હોય થાય, કે પછી જી જાન લગાવીને લડશે? એ જોવાનું રહ્યું. આ ઉમરેઠ પાછી આણંદ જિલ્લામાં આવે છે અને આ ઉમરેઠ બેઠક પર અમિત ચાવડાનો પ્રભાવ હોવો જોઈએ, એમના જિલ્લામાં એમનો પ્રભાવ હોવો જોઈએ. એ સીધી વાત છે ને સવાલ પણ થાય જો પ્રભાવ ન હોય તો, પરંતુ એ તો ભૂતકાળના પરિણામ બતાવે છે કે એટલો પણ પ્રભાવ નથી. જો પ્રભાવ હોત કોંગ્રેસનો તો 17 અને 22માં કોંગ્રેસ જીતી શકી હોત, પરંતુ અલગ અલગ કારણો તેમાં પણ ચર્ચાતા રહ્યા છે. આ વચ્ચે આણંદ જિલ્લાથી 2 મંત્રી પણ આવે છે. પેટલાદના ધારાસભ્ય હોય, બોરસદના ધારાસભ્ય હોય. ભારતીય જનતા પાર્ટી તમે જુઓ કે મજબૂત થવાની દિશામાં આગળ વધી રહી છે, અથવા તો જે એમણે ગઢ કબજે કર્યા છે એ ફરી હાથમાંથી લપસી ન જાય તે માટે તે ખૂબ મહેનત કરી રહી છે. પરંતુ આપણે એ પણ જોવું જોઈએ કે છેલ્લે લોકસભા ચૂંટણી હતી એમાં શું પરિણામ હતું અલગ અલગ વિધાનસભાનું. તો આપણે અલગ અલગ વિધાનસભા તમે એમાં જુઓ કે આંકલાવમાં પણ લીડ લઈ આવ્યા હતા, બોરસદમાંથી પણ અમિતભાઈ લીડ લઈ આવ્યા હતા, એ બધી વાત છે. પણ ઉમરેઠ બેઠક પરથી પણ ભારતીય જનતા પાર્ટીને લીડ મળી હતી, કોંગ્રેસને લીડ નહોતી મળી. આ વાત સત્ય છે. ઉમરેઠ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીને 2024ની લોકસભા ચૂંટણીમાં લીડ મળે તો આપણે એવું સમજી શકીએ કે ત્યાં ભાજપ મજબૂત છે, કારણ કે આણંદનો કોંગ્રેસનો સૌથી મજબૂત ચહેરો લોકસભા લડી રહ્યો હતો. આ વચ્ચે જો ઉમરેઠમાંથી મત ના મળે તો આપણે સમજી લેવું જોઈએ કે ત્યાં ભાજપ મજબૂત છે. એ પરિણામ જોતા હો, પછી આજની તારીખે પરિસ્થિતિ અલગ હોઈ શકે, લોકોનો મિજાજ બદલાઈ શકે. અને બીજી વાત એ છે કે ગોવિંદ પરમાર કે જેઓ ત્યાંથી જીતતા હતા, જેનું હમણાં અવસાન થયું, એ ગોવિંદભાઈ પરમાર કોઈ કાચા ખેલાડી પણ નહોતા. એ ભારતીય જનતા પાર્ટીની સામે પણ પડી ચૂક્યા છે અને ઘણી વખત નારાજ થયા અને પાછા માની જાય. આ ગોવિંદભાઈ પરમાર સાંસદ જે મિતેશભાઈ પટેલ લડ્યા હતા અમિતભાઈની સામે, એ કદાચ ઈચ્છતા પણ નહોતા કે તેઓ લડે. તેની સામેના નિવેદનો પણ આપણે જોયા છે. મિતેશભાઈની સામે એમનો વોર પણ આપણે જોયો છે. અને સૌથી અગત્યની વાત હજુ હમણાંની અમૂલ ડેરીની ચૂંટણીમાં એમને લડવું હતું, પરંતુ CR પાટીલનો તખતો આખો અલગ હતો અને તેમણે ત્યાં સુધી કહ્યું કે મોટા ભાઈએ નાના ભાઈનું બધું છીનવાઈ જાય એ પ્રકારે કામ ન કરવું જોઈએ. અને તેઓ તેમને મળવા પણ ગયા હતા, તે પણ વાત તેમણે કરી હતી જ્યારે આ બધા સમાચાર સામે આવ્યા કે બાલાસિનોરના ધારાસભ્યો એક બેઠક બાલાસિનોરની અને તેમાં પણ લોકો ભેગા થયા હતા અને કચેરીએ જબરદસ્ત પબ્લિક ભેગું થયું હતું, હંગામો થયો હતો. એ જ સમયની વાત, ગોવિંદભાઈને પણ સહકારમાં લડવું હતું, આગળ વધવું હતું. પરંતુ ખેર જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આ બેઠક કોઈ સામાન્ય છે નહીં. અમિત ચાવડાની આ બેઠક પર પરીક્ષા છે અને લોકો એ પણ કહે છે કે જગદીશભાઈની કેમ નહીં. જગદીશભાઈની પણ પરીક્ષા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણી જીત્યું છે. એ 2024ની લોકસભા સાથે જે યોજાઈ પછી એ તમે જુઓ કે વિજાપુરની હોય, એ ખંભાતની હોય, એ માણાવદરની હોય, તો તમે પોરબંદરની હોય, તો બધી ભારતીય જનતા પાર્ટી તો પેટા ચૂંટણી જીતી ગયું છે. અને પાછી એ છેલ્લે વાવની પણ પેટા ચૂંટણી જીતી ગયું અને વિસાવદરમાં તો કોંગ્રેસ જીતી, ન તો ભાજપ જીતી, આમ આદમી પાર્ટી જીતી ગઈ. એટલે કે
તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી માટે પણ એક વટની વાત તો છે જ, તે સવાલની વાત તો છે જ તે કે વિસાવદર પછી ફરી એક વખત પેટા ચૂંટણી ન હારે, પણ ભૂતકાળમાં એ કોંગ્રેસની સરખામણીએ ઘણી બેઠકો જીતી ચૂકી છે, પરંતુ કોંગ્રેસ એક પણ બેઠકની પેટા ચૂંટણી નથી જીતી. ઉપરથી આમ આદમી પાર્ટી જીતી ગઈ. આમ આદમી પાર્ટી પોતાનો વિસાવદરનો ગઢ કબજે કરી શકતી હોય તો કોંગ્રેસ વાવનો ગઢ કેમ ન કરી શકે? અમુક હજાર મતે પાતળી સરસાઈથી હારી જાય છે. ખેર જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આમ આદમી પાર્ટીનું આટલું બધું જોર હજુ છે નહીં, પરંતુ હાલ ધીમે ધીમે ત્યાંના નેતાઓ પગપેસારો કરી રહ્યા છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.